इंटर्न डॉक्टरनी हड़ताळने सरकारे गणावी गैरकायदे तो आईएमए इंटर्नना समर्थનમાં इंटर्ने કહ્યું હડતાળ ચાલુ રહેશે। અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણી નહીં કરી શકાય। રાત્રે 9 બાદ કર્ફ્યુનું થશે પાલન। પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ પર રહેશે પોલીસની નજર। રાજકોટમાં હની ટ્રેપનો વધુ એક કિસ્સો। 10,000માં નાઇટ સેટલમેન્ટના નામે મોરબીના 2 યુવાનોને ધમકાવી 2 લાખ માંગ્યા। 2ની ધરપકડ। ખેડૂત આંદોલનમાં ભાગ લેવા ગુજરાતના 150 ખેડૂતો દિલ્હી પહોંચ્યા। અને ખેડૂતોને પણ દિલ્હી પહોંચવા આહવાન। ભાજપની પદાધિકારીની બેઠકમાં પેજ કમિટીના સૂચન લેવાયા। કાર્યક્રમ સમયે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા નિર્દેશ કરાયો। રાજ્યમાં કોરોનાના નવા 1120 કેસ સાથે કુલ કેસ 2,28,803 થયા। 24 કલાકમાં 11 દર્દીના મૃત્યુ, 1,389 દર્દી ડિસ્ચાર્જ। નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફાલ્ગુની। સમાચારોની વાત કરીએ। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનારો આરોપી ઝડપાયો છે। સચિન જીઆઈડીસીમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારે આરોપીને પકડવામાં હવે પોલીસને સફળતા મળી ચૂકી છે। આગ્રા ખાતેથી પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે। 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। પરિવાર સાથે આ બાળકી સૂતી હતી ત્યારે તેને ઉપાડીને લઈ ગયો હતો આરોપી મુકેશ બુધઈ, કે જેની હવે આગ્રા ખાતેથી ધરપકડ કરાઈ છે। વાત કરીએ આંદોલનના માર્ગે તબીબોની। રાજ્યની તમામ સરકારી જીએમઈઆરએસ ઇન્ટર્ન તબીબો કામકાજથી અળગા રહીને હડતાળ પર ઉતરી આવ્યા છે। ઇન્ટર્ન તબીબોની માંગ રાજ્ય સરકારે હજુ સુધી ન સ્વીકારતા ઇન્ટર્ન તબીબો લડી લેવાના મૂડમાં છે। હાલ મળતા સ્ટાઇપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઇન્સેન્ટિવની માંગ સાથે ઇન્ટર્ન તબીબો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, જેને લઈને હવે રાજ્યના તમામ ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। આ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે। હાલમાં 84% બેડ ખાલી પડ્યા છે, તેમજ મોરબીમાં નવી 100 બેડની મેડિકલ કોલેજ શરૂ થવાની પણ વાત કરી હતી। આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે, તેમજ ઇન્ટર્ન્સ ડોક્ટરની હડતાળને તેમણે ગેરવ્યાજબી ગણાવી। આ સમયે જો આપણે જણાવું તો અત્યારે 84% પથારીઓ કોરોના કોવિડ હોસ્પિટલની એ અત્યારે ખાલી છે। એટલે કેટલી મોટી સફળતા દર્દીઓને દાખલ ન કરવા પડે એ પ્રકારની આરોગ્ય વિભાગ દ્વારા, કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા જે આપણે પ્રાપ્ત કરી છે એ ખૂબ આપણને ઉપયોગી થઈ છે। ઓફિશિયલી પત્ર લખી મોરબીમાં આ વર્ષથી જ નવી 100 મેડિકલ સીટ સાથેની કોલેજની મંજૂરી આપી છે। એટલે ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યામાં આજે વધારો થયો છે। ટૂંક સમયમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જેમણે ગુજરાતની આઝાદી પછી પહેલામાં પહેલી એમ્સ ગુજરાતને જો મળી હોય તો વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આવ્યા પછી મળી છે। એ એમ્સનું શિલાન્યાસ ખાતમુહૂર્ત પણ ટૂંક સમયમાં માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે થાય એવું આરોગ્ય મંત્રી તરીકે પણ હું તેઓશ્રીને આમંત્રણ આપું છું। અને જે હડતાલ જાહેર કરી છે એ મારી દૃષ્ટિએ ગેરવ્યાજબી છે, બિનકાયદેસર છે। ઉપરથી ઇન્ટર્નશીપ કરવી એમના માટે જરૂરી છે। સરકાર તો સામેથી 12,000 રૂપિયા એમને સ્ટાઇપન્ડ આપે છે। મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ, જે ઇન્ટર્નશીપવાળા વિદ્યાર્થીઓ છે એ કામગીરીમાં ના જોડાઈ જાય તાત્કાલિક, તો એમની
ગેરહાજરી પૂરવાનું શરૂ કરી દો અને ગેરહાજર રહેશે તો એમની ઇન્ટર્નશીપની મુદત જેટલા દિવસ ભરવાના થાય છે એ નહીં ભરાય તો પીજીમાં એ સ્ટુડન્ટ નહીં થઈ શકે, પીજીમાં પરીક્ષા નહીં આપી શકે અને ડૉક્ટર બનવા માટે જે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એ પણ નહીં કરી શકે. એટલે નુકસાન એમને જ થાય છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન સામે ઇન્ટર્ન તબીબોએ નારાજગી વ્યક્ત કરી અને તેમણે કહ્યું, અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. વર્કફોર્સ નહોતો એ વખત ઇન્ટર્ન તબીબોએ ખડે પગે ઊભા રહીને તમામ સેવાઓ આઈસીયુ, વોર્ડ, ટ્રાયેજ એરિયા, ઓપીડી તમામ વસ્તુઓમાં રેસિડેન્ટનો જમણો હાથ બનીને કામગીરી પૂરી પાડી છે. એ વખતે અમને લોકોને આશ્વાસન પણ આપવામાં આવતું હતું કે તમને આનું માનદ વેતન સ્વરૂપે કંઈક ને કંઈક અમે પાછળથી આપીશું, પરંતુ એની અત્યારે જ્યારે જરૂર છે અમને લોકોને એ વખતે અમને લોકોને આનાથી હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે, રીતસરના હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે અને એ બાબતને અમે ટોટલી વખોડીએ છીએ. આ વસ્તુને અમે આ સ્ટ્રાઇક તમામ ગુજરાતના ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસના ઇન્ટર્ન્સ તબીબો છે તમામે તમામ આ સ્ટ્રાઇક કાલે પરમ દિવસે જ્યાં સુધી ગવર્મેન્ટ અમારી વસ્તુને સમજશે નહીં ત્યાં સુધી ચાલુ રાખીશું અને અમારી માંગ જતો સંતોષાશે નહીં ત્યાં સુધી કોઈ પણ તબીબ, ઇન્ટર્ન તબીબ કોઈ પણ પ્રકારની સેવામાં જોડાશે નહીં. ઇન્ટર્ન ડોક્ટર્સને સ્ટાઇપેન્ડ પેટે 20,000 ચૂકવવા કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, એમસીઆઈના આદેશનું રાજ્ય સરકારે ઉલ્લંઘન કર્યું છે. આ ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપન્ડ આપવાનું મેડિકલ એજ્યુકેશનના એક્ટમાં જોગવાઈ પ્રમાણે છે અને સમગ્ર દેશની અંદર એ પ્રમાણેની પદ્ધતિ અમલમાં છે. 2018થી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દેશના તમામ રાજ્યોને આદેશ કર્યો કે જે કોલેજોમાં તબીબી અભ્યાસક્રમ ચાલે છે ત્યાં ઇન્ટર્નશીપ કરતા ડૉક્ટરોને 20,000 રૂપિયાનું માસિક રીતે એમને ઇન્ટર્નશીપ કરનાર ડૉક્ટરોને સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે. ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજો તથા જીએમઈઆરએસ મેડિકલ કોલેજો અને તેની સાથે સંલગ્ન સિવિલ હોસ્પિટલોમાં ફરજ બજાવતા એમબીબીએસ પૂર્ણ કરી ચૂકેલા ઇન્ટર્ન ડોક્ટરો પોતાની વિવિધ માંગો સાથે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપેન્ડમાં વધારાની માંગ સાથે વિરોધ કરતા જોવા મળ્યા. શહેરની 16 સિવિલ હોસ્પિટલમાં 150થી પણ વધુ ઇન્ટર્ન ડોક્ટરોએ સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો. એમબીબીએસ ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 20,000 કરવા માંગ કરવામાં આવી રહી છે. અમારી મુખ્ય માગણી સ્ટાઇપન્ડ વધારા બાબતે છે. અમને અપાતું સ્ટાઇપન્ડ 13,000 છે. જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં 13,000 અપાય છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં 12,800 અપાય છે. હવે અમદાવાદમાં જ સરખામણી કરીએ તો એએમસી અંડરમાં આવતી કોલેજોને 13,000 સ્ટાઇપેન્ડ તો ચૂકવાય જ છે, પણ દરરોજના 500 રૂપિયા કોવિડ ડ્યુટીના એક્સ્ટ્રા આપવામાં આવે છે. હવે તે પણ ઇન્ટર્ન ડોક્ટર છે, અમે પણ ઇન્ટર્ન ડોક્ટર છીએ, બીજી સરકારી મેડિકલ પણ ઇન્ટર્ન ડોક્ટર છે, તો આટલો ભેદભાવ કેમ? અમદાવાદ સિટીમાં જ કામ કરીએ છીએ, સરખું જ કામ કરીએ છીએ, તો જ આટલા અણબનાવ કેમ સરકારને? અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈને રાત્રિ કર્ફ્યુને લઈ ઉજવણી કરવામાં નહીં આવે, જેને લઈને મંતવ્ય ન્યૂઝની ટીમે પાર્ટી ન થવાને લઈ અમદાવાદીઓનો મત જાણ્યો. આવું જાણીએ શું કહી રહ્યા છે અમદાવાદના લોકો. ઉત્સવ પ્રેમી અમદાવાદીઓ દરેક વાર તહેવારની ઉજવણી ખૂબ જ રંગેચંગે કરતા હોય છે, પરંતુ કોરોના કાળ દરમિયાન તમામ ઉજવણી ફીકી પડી ગઈ છે. ત્યારે 31મી ડિસેમ્બરની પાર્ટીને લઈને પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આ વખત જે કોઈ પણ પાર્ટીનું આયોજન છે તે નહીં થાય. અમદાવાદીઓના મંતવ્ય જાણીશું કે તેમનું શું કહેવું છે. શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે કે કોઈ પણ પાર્ટીનું આયોજન નહીં કરવા દે, કર્ફ્યુનું કડકપણે અમલીકરણ છે તે કરાવવામાં આવશે. આપનું શું મંતવ્ય? એટલે અત્યારે સરકારે કર્ફ્યુ કેટલો ટાઈમ સુધી લંબાવ્યો છે હજી એનું કોઈ ડિસિઝન આવ્યું નથી, પણ જે પ્રમાણે પોલીસ એવું કહી રહી છે કે કર્ફ્યુનું કડકપણે પાલન કરવામાં આવશે, તો ક્યાંક ને ક્યાંક એ વાતથી અમે લોકો સહેમત છીએ. નો ડાઉટ કે 2-3 મહિના જેટલો પણ પીરિયડ લોકડાઉન રહ્યો છે એ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને અને બાકી બધા રોજગારોને ખૂબ જ નુકસાન ગયું છે, પણ એની સાથે સાથે કહેવાય ને કે જાન હે તો જહાન હે. એટલે જો આપણું સ્વાસ્થ્ય સારું હશે અને આખા અમદાવાદનું સ્વાસ્થ્ય સારું હશે તો આવા અનેક તહેવારો આપણે બધા ભેગા મળીને આખું અમદાવાદ ભેગા મળીને રંગેચંગે કરી શકીશું. અને મારે અમદાવાદીઓને ખાલી એટલું કહેવું છે, એક રિક્વેસ્ટ છે તમારા માધ્યમથી બધાને, કે જો કદાચ પોલીસ આટલું સારું કામ કરી રહી છે તો એમના પર્સનલ લાભ માટે નથી કરી રહી,
માત્ર ને માત્ર અમદાવાદની રક્ષા માટે અને અમદાવાદીઓની રક્ષા માટે કરી રહી છે, તો આપણે પણ એમને પૂરેપૂરો સપોર્ટ કરીએ. અમે તો સપોર્ટ કરવાના છીએ અને બધા સપોર્ટ કરીએ એવી આશા છે. જે રીતે ચેકપોસ્ટ બનાવવામાં આવશે, જતા આવતા તમામ લોકો પર નજર રાખવામાં આવશે, તેને લઈને શું કહેશો? ચેકપોસ્ટ બનાવીને લોકોને ચેકિંગ કરવામાં આવશે એ સારા માટે છે અને પબ્લિક માટે જ સારું છે અને પબ્લિકની હેલ્થનું ધ્યાન રાખે છે આપણા પોલીસ ખાતું, એટલે વી શુડ સપોર્ટ પોલીસ. હવે પાર્ટીનું તો આયોજન નહીં થાય, પરંતુ જો આપની વાત કરવામાં આવે તો હવે કેવી રીતે ઉજવણી કરશો? ઉજવણી તો પોતપોતાના ઘરે બેઠા પણ પાર્ટી કરી શકીએ. લોકો ગ્રુપમાં છે, ઉપર ટેરેસ છે, કે આવી રીતના પોતપોતાની રીતે કરી શકે એ સારું રહેશે. બાકી મારા ખ્યાલથી લાગતું નથી કે પોલીસ કોઈ અત્યારે પાર્ટીની છૂટછાટ આપી શકે એવું છે કોઈ. આપણી સાથે અન્ય પણ લોકો છે, તેમની સાથે વાતચીત કરીશું. કઈ રીતે જુઓ છો શહેર પોલીસ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેને? આ ચોક્કસ પોલીસ દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે અને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ અને અમદાવાદ શહેરની પબ્લિક ચોક્કસ સપોર્ટ કરશે અને શહેરમાં આ રીતે રાત્રે કર્ફ્યુ હોય તો બહાર આવીને જાહેરમાં ઉજવણી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ભાજપે કવાયત હાથ ધરી દીધી છે. કમલમ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. ભાજપના જિલ્લા નિરીક્ષકો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જેવી મોદીએ કહ્યું કે જો વેક્સિન આવશે તો સૌપ્રથમ ફ્રન્ટ વોરિયર્સ જેવા કે પોલીસ કર્મીઓ, પછી તબીબી સ્ટાફને આ સંજીવની આપવામાં આવશે. અમદાવાદમાં કોરોના વેક્સિન અંગે સર્વેની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. કેમ્પસમાં જે સ્ટાફ કાર્યરત છે બધાનો ડાટાબેઝ બનાવ્યો છે, બેઝિકલી સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ બંનેનો, એટલે ટોટલ થઈને 7000 જેટલો સ્ટાફ છે. એટલે એ ડેટાબેઝમાં એવું છે કે જે સ્ટાફ વેક્સિન આપી શકે એ અને જેને વેક્સિન લેવાની છે એ પ્રમાણે આખો પ્રોવિઝનલ ડેટાબેઝ બનાવ્યો છે અત્યારે વેક્સિન આવે એટલે એની પ્રિપેર્ડનેસ માટે. રાજકોટમાં વધુ એક હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો. મોરબીના 2 યુવાનોને યુવતી સાથે નાઇટ સેટલમેન્ટના નામે બોલાવી ધમકાવી 2 લાખ માંગાતા પોલીસ ફરિયાદ નોંધાઈ. આ બંને યુવાનોને રાજકોટની દિવ્યા નામની યુવતીએ ફોન કરી અન્ય છોકરીઓની તસવીરો મોકલી હતી. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનો ચોરી કરતા શખ્સની ખોખરા પોલીસે ધરપકડ કરી છે. ખોખરા મદ્રાસી મંદિર પાસેથી જીતેન્દ્ર સિતારા નામના વ્યક્તિને બુલેટ સાથે ઝડપી પાડ્યો, જે બુલેટના નંબરના આધારે પોકેટ કોપ પર વાહન સર્ચ કરતા આ વાહન ચોરીનો હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં એસજી હાઈવે હોય કે આશ્રમ રોડ હોય, કોર્પોરેટ સેક્ટરની મોટી કંપની અહીં પોતાની ઓફિસ ખોલવા આતુર હોય છે. જો કે કોરોના કાળે સ્થિતિ અપસાઇડ ડાઉન કરી નાખી છે. ન્યૂ નોર્મલમાં વર્ક ફ્રોમ હોમની પ્રાયોરિટી અપાય છે, ત્યારે ઓફિસ સ્પેસના લેવાલ ઘટી રહ્યા છે અને ભાડું ઘટ્યું છે. જો કે પ્રોપર્ટી રેન્ટ કરવા માટે આ જ સૌથી યોગ્ય હોવાનું નિષ્ણાંતો માને છે. કોરોનાનો રિયલ એસ્ટેટ પર કારમોખા, કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવમાં કડાકો, અમદાવાદના પ્રાઇમ એરિયામાં પણ ઘટાડો, 15 થી 20% સુધી ઘટ્યા પ્રોપર્ટીના ભાવ. ઓફિસ સ્પેસ આપી રહ્યા છે સસ્તા ભાડે. કોરોના કાળમાં માણસની જીવવાની પદ્ધતિ જ જાણે બદલાઈ ગઈ છે. ભરચક ઓફિસને બદલે હવે ઘરેથી કામ કરવાની પદ્ધતિ સામાન્ય થઈ ગઈ છે. તેવામાં સૌથી મોટી અસર મોટા શહેરોની ઓફિસ સ્પેસને પડી છે. ઓફિસ સ્પેસના લેવાલ ઘટી રહ્યા છે. પહેલેથી જ જે ઓફિસ ધમધમતી હતી તે પણ હવે ખાલી થવા લાગી છે. નવી ઓફિસ લેવામાં પણ લોકો નાની જગ્યાને જ પસંદ કરી રહ્યા છે. તો ઓફિસ સ્પેસના ઓનર ઓછા ભાડે પણ ઓફિસ આપવા તૈયાર થઈ રહ્યા છે. અમદાવાદના કોર્પોરેટ એરિયા તરીકે જાણીતા એસજી હાઈવે, પ્રહલાદનગર, ઇસ્કોન, બોપલ, સિંધુ ભવન, આશ્રમ રોડ, સીજી રોડ જેવા પ્રાઇમ લોકેશનમાં પણ
ઓફિસના ભાડામાં 15 થી 20% જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે હાલમાં ઘટાડા બાદ ભાવ સ્થિર થઈ ચૂક્યા છે. ઓફિસના સ્ટાફમાં ઘટાડાની પણ અસર. કોર્પોરેટ શોધી રહ્યા છે ઓછા સ્પેસની ઓફિસ. 35 થી ઘટીને 27 થી 30 ચોરસ ફૂટનો ભાવ. પ્રોપર્ટી રેન્ટ પર લેવાનો આ યોગ્ય સમય. હવે વધુ ભાવ ઘટવાની સંભાવના ઓછી. જો કે રિયલ એસ્ટેટના નિષ્ણાંતોના મતે ખર્ચમાં ઘટાડો કરવા નાની ઓફિસ લેવાનું વગેરે થોડો સમય જરૂર ચાલશે, પણ હવે ભાવ આનાથી વધુ ઘટવાની સંભાવના નથી. 3 થી 6 મહિનાના ગાળામાં બધું જ સામાન્ય થવાની આશા વચ્ચે ફરીથી ભાવ પણ ધીમે ધીમે વધવા લાગશે. ત્યાં સુધીમાં અત્યારે પ્રોપર્ટી રેન્ટ કરવાનો સૌથી ઉત્તમ સમય છે. હાલમાં અમદાવાદના તમામ પ્રીમિયમ લોકેશનમાં ઓફિસ સ્પેસ 35 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટથી ઘટીને 27 થી 30 રૂપિયાની વચ્ચે ભાડે અપાઈ રહી છે. જેમને આગામી સમયમાં જરૂરિયાત પડવાની છે તેમણે અત્યારે જ ઓફિસ ભાડે લઈ લેવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટ મહાનગરપાલિકામાં આજથી વહીવટદારના રાજની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આગામી ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જોઈએ વહીવટદારના રાજ બાદ શું કહેવું છે બંને પક્ષના નેતાઓનું. વહીવટદારનું રાજ. આગામી સમયમાં યોજાશે મહાનગરપાલિકાની ચૂંટણી. ભાજપ ગણાવશે લોકોની વિકાસ કાર્યો. કોંગ્રેસ ગણાવશે ભાજપે કરેલા ભ્રષ્ટાચાર. 2015ની ચૂંટણીમાં માત્ર 4 બેઠકથી ભાજપે મેળવી હતી સત્તા. 72 બેઠકો પૈકી 38 બેઠક ગઈ હતી ભાજપના ફાળે. 72 બેઠકો પૈકી 34 બેઠક ગઈ હતી કોંગ્રેસના ફાળે. મેયર સહિતના પદાધિકારીઓની ગઈકાલે ટર્મ પૂર્ણ થતા રાજકોટ મહાનગરપાલિકામાં આજથી વહીવટદારનું રાજ શરૂ થયું છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિકાસનો રાગ આલાપશે, જ્યારે કે કોંગ્રેસ ભાજપ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર તેમજ ન કરવામાં આવેલા કામો ગણાવાશે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીતમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ 5 બજેટ રજૂ કર્યા છે. છેલ્લા 5 વર્ષના ભારતીય જનતા પક્ષના શાસનમાં ભારતીય જનતા પક્ષે 5 વર્ષના બજેટોની અંદર જે યોજનાઓ મૂકી એની અને એ યોજનાઓમાંથી 65% યોજનાઓને એ લોકો ઈડા પણ નથી. તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ શહેરનો ચોમેર વિકાસ અને વિકાસ જ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપ વિકાસના મુદ્દે જ પ્રચાર કરશે. ત્યારે બસ સ્પોટ હોય, નવી જનાના હોસ્પિટલ હોય, કન્ટેનર ડેપો હોય કે રાજકોટના કોર્પોરેશનના માધ્યમથી પ્રાથમિક સુવિધાઓ હોય, આ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. ત્યારે રાજકોટની પ્રજા એનો અવિરતપણે 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને પ્રેમ મળ્યો છે. તો ફરીથી 2020માં 72 કમળ એ ખીલશે એ મને આશા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના 1973માં કરવામાં આવી હતી. ત્યારથી લઈ આજ દિન સુધી મોટા ભાગે ભાજપનું શાસન રાજકોટ મહાનગરપાલિકામાં રહ્યું છે. ત્યારે માત્ર વર્ષ 2000-2005 દરમિયાન કોંગ્રેસનું શાસન રાજકોટ મહાનગરપાલિકામાં રહ્યું. ત્યારે આગામી ચૂંટણીમાં રાજકોટમાં ભાજપનું કમલ ખીલે છે કે પછી કોંગ્રેસનો પંજો પકડ મેળવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. ધ્રુવ કુંડેલ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા મુદત પૂર્ણ થઈ રહી છે, જે બાદ હવે તમામ નિર્ણયો અને સત્તા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર કરશે. સત્તાધારી પક્ષના કાર્યકાલ અને વિપક્ષનો કાર્યકાલ પૂર્ણ થતાં જ તેમને આપવામાં આવતી તમામ સુવિધાઓ કમિશનરે હસ્તગત કરી છે. મેયર સહિત 5 હોદ્દેદારોની નેમપ્લેટ અને ઓફિસો ખાલી કરાવવામાં આવી હતી. આ સાથે તેમની ગાડીઓ પણ કોર્પોરેશન હસ્તગત કરવામાં આવી હતી. વિપક્ષ નેતાની ગાડી અને ઓફિસો સાથે સત્તાધારી પક્ષના હોદ્દેદારોની નેમપ્લેટ હટાવવામાં આવી હતી.
ચૂંટાયેલી પાકની મુદત પૂર્ણ થતાં મ્યુનિસિપલ કમિશનરશ્રીને રોજબરોજની કામગીરી તથા માટે નિયુક્ત કરવામાં આવેલા છે. તારીખ 13/12/2020ના રોજ ચૂંટાયેલી પાકની મુદત પૂર્ણ થતાં ઉચ્ચ હોદ્દેદારો તથા ખાસ સમિતિના ચેરમેનશ્રીઓને ફાળવવામાં આવેલ તમામ વાહનો ગઈકાલે રાત્રે જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરવામાં આવેલા છે. સુરતની બારડોલી નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થતા વહીવટદાર તરીકે ચીફ ઓફિસરે ચાર્જ સંભાળ્યો. 11મી ડિસેમ્બરના રોજ ભાજપ શાસકોની 5 વર્ષની મુદત પૂર્ણ થઈ, જેને પગલે ચીફ ઓફિસરે વિધિવત ચાર્જ સંભાળ્યો. ઉલ્લેખનીય છે કે વહીવટદારની નીતિ વિષયક કામો સિવાયના વિકાસના કામો કરવાની જ સત્તા છે. બારડોલીના વિકાસના જે કામો નક્કી થયેલા છે, જેને ચાલુ રાખવા, સફાઈના કામો, કન્ટિન્યુઅસ જે ચાલતા કામો છે એ કામો કરવાની મને સત્તા છે. નીતિ વિષયક નિર્ણયો વહીવટદાર દ્વારા લઈ શકાશે નહીં. વડોદરા મહાનગરપાલિકાની ચાલુ બોર્ડની 5 વર્ષની મુદત પૂર્ણ થઈ છે. વડોદરા મનપાનો ચાર્જ મ્યુનિસિપલ કમિશનર સંભાળશે. સીઈઓ તરીકે પી સ્વરૂપ વડોદરાનો વહીવટી ચાર્જ સંભાળશે. પી સ્વરૂપે મંતવ્યનું સાથે વિશેષ વાતચીત કરતા કહ્યું, મહાનગરપાલિકાની ચાલુ બોર્ડની 5 વર્ષની મુદત પૂર્ણ થઈ છે અને હવે નવી ટર્મમાં રાબેતા મુજબ વિકાસના કાર્યો થશે. વડોદરા મહાનગરપાલિકામાં ચાલુ બોર્ડની 5 વર્ષની અવધિ આજે પૂરી થઈ રહી છે અને આજથી વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપના હાથમાં વડોદરાનો વહીવટ રહેશે. વડોદરા મહાનગરપાલિકાનું શાસન હવે તેઓ સંભાળશે. સીઈઓ તરીકે આજથી તેમને કાર્યભાર સંભાળી લીધો છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, 5 વર્ષ દરમિયાન જે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યો કરવામાં આવ્યા, હવે આગળ તમે કઈ રીતે વધારશો જે કાર્યો અધૂરા છે? શહેરી વિકાસ વિભાગના જે હુકુમથી જે 5 વર્ષનું જે ટર્મ પૂર્ણ થયું છે ચૂંટાયેલા પાંખની, હવે જ્યાં સુધી ચૂંટણી ના થાય ત્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર કાર્યભાર સંભાળશે. તો એના અનુસંધાને જે વહીવટ કરવાનું છે કમિશનરશ્રીના હાથમાં આવ્યું છે. જેટલા પણ પ્રોજેક્ટ્સ અત્યારે ચાલુ છે એ બધા પ્રોજેક્ટ્સ ચાલુ જ રહેશે અને જે રેગ્યુલર કામગીરી છે, જે રોજબેરોજનું કામગીરી છે, એ તો ચાલુ જ રહેવાનું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતા મેયર સહિતના પદાધિકારીઓએ પોતાને મળેલા વાહન અને ચેમ્બર પરત કર્યા. મેયર હસમુખ જેઠવાએ સરકારી કાર જમા કરાવી પટાંગણમાં સાયકલ ચલાવી, તો મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલે કોર્પોરેશનનો વહીવટ સંભાળ્યો. ભાવનગર શહેર કોંગ્રેસે કાળિયાબીડ વિસ્તારમાં થયેલા મોટા માત્રામાં દબાણો દૂર કરવાની માંગ સાથે કમિશનરને રજૂઆત કરવામાં આવી. સાથે જ અમરનાથ ઉપવાસની ચીમકી ઉચ્ચારી, જેને લઈ કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ખાતે અમરનાથ ઉપવાસનો પ્રારંભ કરાયો. જોકે ઉપવાસ પર બેસતાની સાથે જ પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિતના લોકોની અટકાયત કરી. જ્યારે કોંગ્રેસ દ્વારા અટકાયત બાદ પણ અમરનાથ ઉપવાસ શરૂ રાખી દબાણો દૂર કરવાની માંગને પ્રબળ બનાવી. અનેક સંસ્થાઓ છે, ઘણા પ્રાઇવેટ માલિકી પ્રોપર્ટીના છે, ઘણા લોકો છે. વ્યક્તિગત અમારે કોઈ હારે મતલબ નથી. અમારે તો કોર્પોરેશનની જગ્યા છે એને ક્લિયર કરાવવાની અમારી માગણી છે. અમે અમરનાથ ઉપવાસ કદાચ પોલીસ સ્ટેશન લઈ જાય, જેલમાં લઈ જાય, જ્યાં સુધી આની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી હું પ્રમુખ તરીકે અન્ય કાર્યકરો અમરનાથ ઉપવાસ ઉપર બેસવાના છે. એક પણ અન્નનો દાણો મોઢામાં નાખવાનો નથી. જામનગર મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર શાસન શરૂ થયું, જેને લઈ પદાધિકારીઓએ સરકારી વાહનો જમા કરાવ્યા. તો વાહન જમા કરાવ્યા બાદ જામનગરના મેયરે સાયકલ ચલાવી.
આ સાથે જ મેટ્રો ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાઓ મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.